મારી મત વિસ્તાર એટલે વિધાનસભા 59 અને ચાંદી અને ઇમિટેશનનો જે કાંઈ ઉદ્યોગ છે, ગૃહ ઉદ્યોગ જેવો છે, ખૂબ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી આપી રહ્યો છે. ત્યારે લગભગ 11 સાડા 11 વાગે અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો મને ફોન આવ્યો કે આ પ્રકારની આ વિસ્તારમાં ઘટના બની ગઈ છે. તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મેં ટેલિફોન કરી અને એમના ધ્યાનમાં મૂક્યું કે ભાઈ આ પ્રકારની ઘટના બની છે. અને તરત એઓ પોતાની સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, પછી અહીંના એસીપી હેતલબેન પટેલ, પીઆઈ રાણે અને સમગ્ર ટીમ આવી અને જે કંઈ પ્રાથમિક તપાસ કરી અને એફઆઈઆર કરવાની હોય અને જે કાંઈ એનો ટેકનિકલ સર્વેલન્સ હોય બધું કરી રહ્યા છે. અને વિશેષમાં રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર બગડિયા સાહેબ પણ સ્થળ ઉપર વિઝિટ કરી અને જે પોલીસ છે એ આગળની કાર્યવાહી કરી રહી છે. લગભગ 140 કિલો જેટલા દાગીનાઓ ચાંદીની ચોરી થઈ છે. અને જેમ બને કારણ કે પોલીસે ખૂબ ગંભીરતાથી આ ચોરીને લીધી છે અને એમની તપાસ કરી રહી છે.